રાજ્યમાં ભારે વરસાદના કારણે 249 માર્ગ બંધ છે। 2 નેશનલ હાઈવે બંધ, 232 પંચાયત હસ્તકના રસ્તા બંધ, 4 સ્ટેટ હાઈવે પણ વરસાદના કારણે બંધ। પોરબંદરમાં 2 સ્ટેટ હાઈવે બંધ, પોરબંદરમાં પંચાયત હસ્તકના 44 માર્ગ બંધ, તો જૂનાગઢ જિલ્લામાં પંચાયત હસ્તકના 58 અન્ય 2 માર્ગો બંધ, વલસાડ જિલ્લામાં પંચાયત હસ્તકના 47 અન્ય 2 માર્ગો બંધ, નવસારી જિલ્લામાં પંચાયત હસ્તકના 30 રસ્તા બંધ અને સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના 18 રસ્તા બંધ। તો સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, ઓલપાડ, કિમસાયણ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ઓલપાડ, કિમસાયણ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કિમસાયણ, ઓલપાડ સહિત આસપાસના વિસ્તારો કે જ્યાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હાઈવે ઉપર વિઝિબિલિટી ઓછી થઈ ગઈ। વાહન ચાલકોને પોતાના વાહનોની હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી, એટલો તેજ પવન ફૂંકાઈ રહ્યો છે।